દેવરાજસિંહ ગોહિલ વિરાજસિંહ દેવરાજસિંહ તેઓ તીરંદાજીમાં નેશનલ રમી ચૂક્યા છે. આપણા સમાજનું ગૌરવ કહેવાય. ખૂબ ખૂબ જોરદાર તાળીઓથી વધાવજો મિત્રો. તેમના સન્માન માટે હું રામજીભાઈ ચૌહાણ, સરપંચ શ્રી બાલાસર. હાલો. કહેવાય છે કે સંકલ્પ શક્તિ આગળ શારીરિક મર્યાદાઓ પણ નતમસ્તક થઈ જાય છે. ત્યારે આજે આપણી વચ્ચે એક એવું દંપતી ઉપસ્થિત છે જેમના જીવનનું ઉદાહરણ આપણને શીખવે છે કે પાંખોથી નહીં પણ હોંસલાથી ઉડાન ભરી શકાય છે. ત્યારે પોતાની શારીરિક મર્યાદાઓને બાજુ પર મૂકી રાત દિવસ એક કરીને પોતાના દીકરાના ભવિષ્યને ઉજ્જવળ બનાવનાર આ દંપતી ખરા અર્થમાં સરસ્વતીના સાધક છે. સંઘર્ષ, સમર્પણ અને સફળતાનું સંગમ એટલે શ્રી દેવજીભાઈ અને શ્રીમતી મંજુલાબા ગોહિલ. જ્યાં આત્મવિશ્વાસ હોય છે ત્યાં અડચણો આપોઆપ રસ્તો કરી જાય છે. જે શારીરિક પડકારો સામે જજુમીને માત્ર પોતે જ સફળ નથી રહ્યા એવું નહીં, પણ પોતાના સંતાનોને પણ ઉચ્ચ સંસ્કારો અને કૌશલ્ય સાથે તૈયાર કરી રહ્યા છે. એવા દેવજીભાઈને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર પરિવાર સાથે આવે. તેમનો હું પરિચય આપું તો પ્રથમ છે દેવજીભાઈ ભીમાજી ગોહિલ, મૂળ રત્નેશ્વર, રાપર, હાલે માધાપર નિવાસ કરે છે અને પોતે ટીવાય સુધીનો અભ્યાસ કરેલો છે અને હાલે આરટીઓના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના કંઠમાં સરસ્વતી વસે છે, જેનો પુરાવો તેમણે ભજન સ્પર્ધામાં પોતે ભાગ લઈ ચૂક્યા છે. તેમની ભક્તિ અને કર્મનો સમન્વય અદ્ભુત છે. તેમના ધર્મપત્ની શ્રી મંજુલાબા દેવજી ગોહિલ, તેઓ આમ તો ભીમાસર બારડ પરિવારના દીકરી છે. આમ તો તેમના પિતાશ્રી દ્વારા પણ તેમને ભણાવવામાં ખૂબ સંઘર્ષ કર્યો છે. જેઓએ ટીવાય બીવાય સુધીનું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ છે. શિક્ષણ મેળવવાની સાથે તેઓ મંથન સંસ્થા દ્વારા 3 વખત અમેરિકાનો પ્રવાસ કરી ચૂક્યા છે. આત્મબળ હોય તો દુનિયાના કોઈ પણ છેડે પહોંચી શકાય છે. આ માતા પિતાની તેમની સાચી મૂડી તેમના બંને તેજસ્વી પુત્રો છે. તેમાં પ્રથમ પુત્ર છે દિવ્યરાજસિંહ ગોહિલ, જે હાલે સ્વામિનારાયણ ગુરુકુલ ધોરણ 10માં અભ્યાસ કરે છે. સાથે સાથે તે મૂર્તિકલા જેવી સૂક્ષ્મ કળામાં પણ નિપુણ છે, જે તેમની કલા પ્રત્યેની રુચિ દર્શાવે છે. અને તેમના નાના પુત્ર છે વિરાજસિંહ ગોહિલ, જેમનું હાલે હમણાં આપણે સન્માન કર્યું, જે માધાપરના શ્રીજી વિદ્યાલયના 7મા ધોરણમાં અભ્યાસ કરે છે અને MSV હાઈસ્કૂલ સંકુલમાં તેઓ સ્પેશિયલ તીરંદાજી માટે ટ્રેનિંગ મેળવી રહ્યા છે. હાલમાં નડિયાદ ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની તીરંદાજીની સ્પર્ધામાં તેઓ 4થો નંબર મેળવેલ. તાળીઓથી વધાવી લેજો મિત્રો. અને તેમની નેશનલ લેવલે તીરંદાજીની રિકર્વ સ્પર્ધામાં પસંદ થયેલ હતા અને હાલમાં જે ડિસેમ્બર ગયો તે ડિસેમ્બરમાં યુપીના
વારાણસી ખાતે રાષ્ટ્રીય સ્તરની અંડર 14ની સ્પર્ધામાં તેમણે ભાગ લીધો હતો. તેમની સિદ્ધિ સવાઈ એટલે છે કે તેમના માતા પિતા બંને વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમની પ્રતિભા ઝળકાવી છે. તેમના માટે અમે એટલે કે શ્રી ક્ષત્રિય રાજપૂત શિક્ષણ સમિતિ ગાંધીધામ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છીએ અને જીવનમાં ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ. અને વિરાજને તો અમે એટલું કહેશું કે આવનારા સમયમાં તે ભારત તરફથી ઓલિમ્પિકમાં પણ તીરંદાજીમાં રમે અને ગોલ્ડ મેડલ લઈ આવે. તાળીઓથી વધાવી લેજો. અને હું